અધ્યાય 6 કલમ 19-23 આ પૃથ્વી ઉપર તમારી સંપત્તિનો સંગ્રહ કરશો નહીં, જ્યાં કીડા અને કાટ ખાઈ જાય, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ન શકે અને ચોર ખાતર પાડીને ચોરી ન જાય. કારણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે. આંખ દેહનો દીવો છે, એટલે જો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે, પણ જો તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમય રહેશે. તેથી જો તારા અંતરનો દીવો જ અંધારો હશે તો પછી એ અંધકાર કેવો ઘોર હશે. આ પ્રભુની વાણી છે. ઈસુની જય. વાલા ધર્મજનો, 1558 થી લઈને 1603 સુધી એલિઝાબેથ એક આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના રાણી હતા અને તે સમયે તે સૌથી ધનવાન રાણી હતા. એવું કહેવાય છે કે તેમની સાથે અઢળક વસ્ત્રો હતા પહેરવા માટે અને 2000 જોડી તો માત્ર હાથમાં પહેરવાના મોજા હતા. કેટલું ધનાઢ્ય જીવન, કેટલી રાજાશાહી. આટલા એશો આરામના જીવનમાં એક સમય એવો આવ્યો કે તેઓ મરણ પથારીએ પડ્યા, અને એવા તો મરણ પથારીએ પડ્યા કે તેઓ બધા જ વૈદ્યને બોલાવી લાવ્યા. બધા જ વૈદ્યએ મહેનત કરી પણ કશું હાથે લાગ્યું નહીં. છેવટે એમણે ભીખ માંગી કે ક્ષણભર સમય માટે હું લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છું, પણ બધું જ વ્યર્થ, અને છેવટે તેઓ મૃત્યુ પામ્યા. મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને સાચી સંપત્તિની વાત કરે છે અને કહેવામાં આવે છે કે તમે તમારી સંપત્તિ સ્વર્ગમાં ભેગી કરો, જ્યાં કીડા કે કાટ ખાઈ ના જાય, જેમ દુનિયા પર કીડા ને કાટ તૈયાર છે ખાવા માટે. કીડા ને કાટ આપણા જીવનમાં પણ છે. જ્યારે આપણે પ્રભુનો છેડો છોડી દઈએ છીએ ત્યારે વ્યસનો ભરેલા કીડા કે પછી આપણી કુટેવો ભરેલો કાટ આપણા જીવનમાં લાગી પડે છે. હા, પ્રભુએ આપણને તાલંતો આપ્યા છે, પ્રભુએ આપણને સમય આપ્યો છે, પણ એ તાલંત અને સમયને આશીર્વાદ આપણે આપણી દુનિયાવી સંપત્તિ ભેગી કરવા માટે મથીએ છીએ, અર્થાત દુનિયાવી સંબંધોને સાંકળી લેવા માટે આપણે મથીએ છીએ. પણ છેવટે એ તો બધું અલોપ થવાનું છે. સાચી સંપત્તિ, સાચો ખજાનો એટલે ઈશ્વર, ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની દયા, ઈશ્વરની શ્રદ્ધા, અને હા, ચોક્કસ ઈશ્વરે આપણને જેની માટે મોકલ્યા છે એ ઈશ્વરના કાર્ય પાર પાડવા માટે. રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર 12મો અધ્યાય અને બીજી કડી કહે છે કે તમે સંસારના ડાળામાં ઢળાશો નહીં, પણ નવી મનોવૃત્તિ ધારણ કરો અને પલટાઈ જાઓ, જેથી કરીને ઈશ્વરની યોજના તમે ઓળખી શકો. હા મારા વાલા ધર્મજનો, સાચો ખજાનો તો એ છે કે ઈશ્વરે આપણને તાલંત આપ્યો છે અને આપણે ઈશ્વર માટે એ તાલંતનો ઉપયોગ કરીએ છીએ. અને હા, સાચે જ એ દ્વારા આપણે આપણો સાચો ખજાનો અને સાચી સંપત્તિ સ્વર્ગમાં ભેગી કરીએ છીએ, જેથી કરીને સ્વર્ગમાં આપણું જીવન સુખમય, આનંદમય હોય. અને પ્રભુ આપણી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણે એમના કાર્ય પાર પાડીએ અને ક્યારે આપણો સાચો ખજાનો આપણે સ્વર્ગમાં ભેગો કરીએ. ઈસુની જય.